કેમ છો યુટ્યુબ ફેમિલી? તો રામાધાની બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે લાકડી વ્યવસ્થા શીખવાનું છે, તો બ્લોગમાં જોડે રહેજો. અને અમારા છોકરા જીગરભાઈ સારવા આવી ગયા છે જોવા. અમારા જીગરભાઈ પણ લાકડી પાસે થયો છે. મને તો ઓછી આવડે છે, પણ જીગરભાઈને વધારે આવડે. આપણને ઓછી આવડે જીગરભાઈ તો મારા નવા છોકરા જોઈ જતા રહ્યા છે. અને અમારા એ સૌથી વધારે આપણે પાછું આગળ થોડું શીખીએ તો બ્લોગમાં જોડે રહેજો. બરાબર, તમે આવડતી હોય આપણે વ્યવસ્થા કે કરવાની બરાબર આપણે શીખવાની છે તો આપણે શીખવાડી દઈશું કે ભાઈ હા શીખડાવે. મારે તો આટલી ફરે ને પહેલાં તો આટલી ના પડે કે ભાઈ થોડું થોડું આવડા ઢોક્યું છે. થોડું શીખે તો કોશિશ કરવી પડે. કોશિશ કરવા વાળીની હાથ ના થાય કેવું જાણી કેવા ને એ દેખો પડી શીખવું પડે તો હવે આવે. कमाल है कमाल है. ये आपको नहीं आवड़ेगा और थोड़ी मेहनत करनी पड़ेगी. થોડું થોડું આવડે. પણ આ તો જો ચાલુ કરો છમ હસો નહીં તો નહીં મેળાવે. જો कौन है ये लोग? कहाँ से आते हैं? થોડા થોડા નહીં મહેનત કરવી પડેગી. અમારે સૌથી અમારે હિતેશ બંકો સારી લાકડી ઘૂમડે છે બરાબર, પણ એમને પણ બ્લોગમાં લેશું કે સૌથી વધારે કોમેન્ટ કરજો. પૂરો બ્લોગ જોજો, તમને મજા આવશે કે કોણ સ્પીડમાં લાકડી ઘૂમેડે છે કમ્પ્લીટ બરાબર. અમારા જીગરભાઈ તો હશે. લાવજો લાકડી લાવજો બતાવો. ये जो को हमारे भाई आकाश भाई आ चुके हैं. તમારે લાકડી તરત જ પડી જતી. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. આમ કરતો જ જીગરભાઈ, આમ કરો તરત જ પડી જતી. हाँ एम 3-4 રાઉન્ડ કરી વળે. મિત્રો હિતેશભાઈ શીખલે આવશે બરાબર. અને અમારે પ્રકાશભાઈ જતા રહે, પ્રકાશભાઈને પણ જોરદાર લાકડી વ્યવહાર આવડતું બરાબર. તો આપણે હવે આવે એટલે મળીએ શકીએ. ભાઈની એન્ટ્રી થઈ ગઈ છે જોરદાર. નહીં જીગરભાઈ, હા તો અમારે બંકો આવી ચૂક્યો છે મેદાને. हम मालूम है तेरे बाप को मत सिखा चल. તો હવે અમારે હિતેશ એક્શન માર છે, રોલા સોલા પડે. મૂછું તો આવીએ નહીં, गजब बेइज्जती है. મૂછું તો આવીએ નહીં. એ આપણે હવે હિતેશભાઈ લાકડી ફેવરીને બતાવશે બરાબર. अभी मजा आएगा ना भिड़ो. ઓય તો થોડું ઉતવાળું બોલો. એવું ઊંઘમાં ઊંઘ્યા હતા સાવા કર્યા. તો મિત્રો હવે આવી ગયા. બસ 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 ઓ બસ. ખબર હવે હા તારો બસ બસ ચાલુ કરો. હા હમણાં શેટારો ના તળિયા તૂટી જાય. તો મિત્રો જો અમારા તો મિત્રો ચાર ના અમે જીગરભાઈ બધા ઘૂમડતા હતા ત્યાર તો આવડે તો ઘૂમતી નથી. હે હા હા આપણે સ્પીડમાં આટલી જીગરભાઈ ઘૂમતી હતી. હે આપણે કેટલા ઘડી ભમણ કરતા. ના ના કાલે આ તો કહીએ ભારે લાકડી. હા લાવ એડો કોક દાડો. હા લાકડી ફોરી પડે.
તમે પોર આવો લાકડી શું પોરી પડે अरे बाप रे ये तो धोती खोल रहा તો મિત્રો લે એ સાવા કર સાવા કરતા યાર એ નહીં જવાનું લ્યા ઓય એ નહીં જવાનું હોય હોય ઘુમેડવાની એ એક્શન મારે વાહ ભાઈ વાહ હા મિત્રો જોયા ઘુમેડો ગાડી ઘુમેડો ખાલી ના ના ખાલી કમેન્ટ કરો એ ના ના હવે આ શિખર શું એક્ટિવા શિખર લા એક્ટિવા ભાઈ એક્ટિવા નવી લાવે કે ઓટો મારવો તો અમારા જશોરભાઈ નવી એક્ટિવા લાયા જો હોન્ડાની હે खाओ माँ कसम બોલો આવ ના ચાલે યાર એકલા એકલા ચલા આ તો નવી એક્ટિવા લાયા હે અંદર ભાઈ તો હું નહીં તો મિત્રો લાકડી ફેરવતા હતા ના જો એક્ટિવા મેળવાનું ફોર્મ આવી ગયું છે તો હિતેશ બંકો તો એટલું ગોતી જ રહ્યા હતા જાવ તો હળવળ સુખ શાંતિ ભૂતવાળું બોલો તમારા માટે સ્પેશિયલ માઇક એક્ટિવા ના પણ મજા આવે ધોળાવી હવે બાપ દાદા એક દાડે એક્ટિવા હાચી છે તો મિત્રો અમારા હિતેશભાઈ પેડા હજુ ખવડાયા નહીં એ બાઇકના તમે તમે ભાઈ પેડા ચાણ ખવડાવવાના કહેજો એક્ટિવા જે તેલ લેવા પણ પેડા ખવડાયા નહીં તમે બસ મને બીક લાગે પણ તમે હા ઓય મને ફોટો મારતા જો લોંગ ડ્રાઈવ ઉપર જઈએ એક્ટિવા લઈ આ ચોકડ લઈને આવતા રહ્યા કંપની લઈને આવતા રહ્યા આ કૂતરો હોય ના પડે ને કે નહોતું થાય આ ચકણ લઈને આવતા અરે હળવે લ્યા હળવે હળવે લોબા લપતાઈને પડ્યા છે લે એ ચો લે એ ગારો છે પેલા દસો ભાઈ બોલશે ચબ મજા આવે હવે એ મને આ ના ચાલે હવે તો મિત્રો અમે ચલાવશું હો. આકાશભાઈ કે મારે એક્ટિવા ચલાવી હતી મેં હાલ દીધી એક્ટિવા તો હોય અમારે એટલે એમ તો વાગતા હોય અમારા હિતેશભાઈએ- આ તો હમણાં થોડો ફોટો મારવા આવ્યા અને હવે આના समझा तो समझे ना घर में उसके हमले दस काम करता रहते जता रहे જતા રહ્યા બારોબાર વીંટી ના મારે આપણે જાણે દો મને ઓટો માર્યો ઊંઘા તો ભાઈ તો પેલા આ છે ઊભા છોકરા છોકરા ગયા કેટલા જતા રહ્યા તો હવે આપણે એક્ટિવા ઘરમાં મેળ દેવાની વાતાવરણ એટલે નવી એટલે હાથવી પડે ગમે સાધન હોય એટલે મિત્રો હવે આપણે એક્ટિવા મેળવીને પછી મળીએ કન્ટિન્યુ બંધ કરજે યાર આકાશભાઈ આપણે ધક્કો મારું દે આખો માલ લાગે અંદર ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ દૂર આપણે આ પાર્ટી દસ કાકા પાર્ટીઓ આપણે એક મસ્ત ચોક ગોતો કા એ સાવા કર્યા એ બંધ કર બંધ કરે આ તો કો સુડાવાયા આ હવેલી અંદર હવેલી છે આમાં રહે એટલે આ બીજા દસ કાકો નહીં જતા પણ બીજા એ બંધ કર તું લે હે એ હવેલી ऐसा मत करो मेरी जान लाइफ में कुछ अच्छा करो यार ચલાવવાની મજા આવી ગઈ અને ઘણા દિવસે આપણે સાધન ચલાવ્યું લગભગ ગણો ને આપણે હાલ તો છીએ કલોલ अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है તો લગભગ આપણે 2 મહિના જેવું થઈ ગયું આપણે સાધન ચલાવે કેમ કે આપણે હોય બાઇક તો રાખતા નહીં તો આપણે બાઇક આપણે પોતાના બે છે પણ એ હોય આપણે હોય રાખતા નહીં કેમ કે જરૂર હોતી નહીં જવાનું હોય તો સાધન રિક્ષા મળી રહે બરાબર बात तो सही है તો આપણે હવે ઘરે જ આવું ત્યાં ચલાવશું બરાબર તો કર્મપુરી નહીં લીધું હોય બરાબર તો મળીશું નેક્સ્ટ તો એમ કે જો લાકડી ઘુમાડવાનો વિડીયો બનાવતા હતા અને અચાનક એક્ટિવા
કરવા આવી ગયા તો મોજે મોજ બ્લોગમાં મજા આવી ગઈ તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય બાબારી.